એટલે ગાઈસ તમારું અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। જો આજ આપણે વાડી પાસે આવી જશે, વાડીમાં આવી જશે તો આ રીતના વાડી છે। આપણે હવે જવાનું છે આપણે ગ્રીન હાઉસમાં। ગ્રીન હાઉસમાં જઈએ હવે। જો આ રીતના ગ્રીન હાઉસ છે આપણું। આપણે ગ્રીન હાઉસની અંદર હવે જવાનું છે તો હાલ હવે જઈએ। કઈ મશીન રોપ છે શું છે એ જોઈએ આપણે। તો આ આપણે ગ્રીન હાઉસની અંદર આપણે આવી રીતે પાણી ભરાણું, કેમ કે કાલે વરસાદ આવ્યો છે થોડો તો જો આ રીતના પાણી ભરાણું છે તો હવે એને કાઢવું પડશે એવું લાગે છે। હવે બાકી જુઓ પાણી કેવી રીતના ભરાણું, થોડું ભરાણું, લાલ બધું પાણી ભરાઈ ગયું છે એટલે હવે એને કાઢવું પડશે। હાલો હવે કાઢીને હું તમને મળું। જો આપણે આ બાજુમાં એક ઓલામાં પાણી કાઢી નાખ્યું છે, હવે આમાં કાઢવાનું બાકી છે, પણ અહીંયા કાર્પેટ તોડી નાખ્યું છે પાણીના વજનના કારણે। જોઈ લો કેવી રીતના તૂટી ગયું। પાણીનું વજન આવે ને એટલે આમ થવાનું કંઈક કરવું પડશે। હાલો પાછું પાણી કાઢીને મળું તમને। આપણે અહીંયા પાણી કાઢી નાખ્યું છે, હવે આ રીતે પાણી કાઢ્યું છે, થોડુંક છે જ અહીંયા, એ પણ આપણે કાઢી નાખીએ હવે। પણ જો આ રીતના આપણે કાઢી નાખ્યું છે બધેલી, થોડુંક આવું રહી ગયું હોય સાઈઝ બે સાઈઝ પાણી, પણ હવે અહીંયા છે હવે એ કાઢવાનું છે આપણે પાણી। તો હાલો આપણે હું તમને એ કાઢીને મળું હવે પાછો। બે ઠેકાણે વધારે છે એ કાઢી નાખીએ આપણે। અહીંયા છે પણ ત્યાં થોડુંક જ છે, આ બે ઠેકાણે વધારે છે એટલે ત્યાં કાઢીને મળું તમને। એટલે કે જો આપણે બધામાં પાણી નીકળી ગયું છે આખા ગ્રીન હાઉસ નર્સરીમાં, તો હવે આપણે જરીક જોઈ લઈએ કેમ છે મશીનનો રોગ। હજી ટેક અમુક રહી ગયું છે, બે સાઈઝ ત્રણ સાઈઝ, પણ હવે એ વાંધો ન આવે। ઓલું બે ત્રણ તગારા હતું તો એ વજન થાય માથે, તોય છતાં અહીંયા તો આપણે તૂટી જ જશે કાર્પેટ, આખી લાઈનમાં તૂટી ગયો આપણે અહીંયા, એટલે હવે આને કંઈક કરવું પડશે। તૂટી ગયો, આખી લાઈનમાં તૂટી ગયેલો છે, એટલે હવે આનું કંઈક કરવું પડશે, નકર નહીં સરખું થાય। આ રીતના છે આપણે કંઈક નર્સરીમાં, જો આ બાજુ છે જુઓ, એ આપણે આ છે મરસીને ઝોપડા, એટલે એ નાના છે, જે આપણે એને તૈયાર થવાની વાર છે, બાકી તૈયાર થઈ જાય છે। જો આ રીતના છે, જોઈ લો કેવા છે, મસ્ત છે એકદમ, હાવ નાના। હજી આ પાછા વાહોમાં થઈ ગયા છે પાછા, જો એટલે એમ આપણે હજી વાલ તો લાગશે થોડીક, બાકી અત્યારે સોપાઈ એવા તો જો આવડા જ છે, જો આ થઈ જ જશે સોપાઈ એવા તો, બાકી જો આ સોપાઈ એવા જ છે આપણે બધા ગ્રીન હાઉસમાં। એટલે આ રીતના છે કંઈક આપણે અહીંયા જો આ બાકી મોટા થઈ ગયા જોઈએ। તો હું કાલે વાત કરતો હતો કે આપણે 5 લીટર ભરીને એમાં બધી અલગ વેરાયટી છે, કોઈ એવું નથી કે એક જ વેરાયટી આપણે ભરી લીધેલી છે। આ અલગ વેરાયટી છે, પછી ઓલે પણ કાલે ભરી એ બીજી અલગ, પછી ઓલે પણ છે એ બધે અલગ વેરાયટી છે, એમ કોઈ એક વેરાયટી નથી, એટલે એવું છે એ રીતના છે। બાકી જો આપણે હજી 7-8 હજાર જેવા છોડવા હશે આપણે મસી નર્સરીમાં, સોપાઈ એવા તૈયાર। તો જો કોઈને લેવા હોય તો કોન્ટેક્ટ કરી દેજો, કોમેન્ટ કરી દેજો આ નંબરમાં, આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો કાં તો। એટલે આ રીતના છે આપણે, બહુ ફાસ્ટ છે નહીં એમાં કાંઈ, કે કોઈ પણ પ્રકારની આમાં આપણે જો દવા નથી છાંટી અને ઓરિજિનલ પડિયું લાવીને જમી બીને રોપા ઉજરીએ છીએ, કોઈ પણ પ્રકારની આપણે ઘરનું બિયારણ નથી નાખતા। આમાં એક દાણો છે, આપણે જો આવી પડિયું લાવીએ છીએ, ઓલા પણ જરી પડી, ઓલા પણ છે, એમ અલગ પ્રકારની પડી લાવીને આપણે પડિયું જ કરીએ છીએ, આપણે ઘરનું નથી નાખતા। આમાં એક બીબડું છે, એટલે એમાં કોઈ તમે મૂંઝાતા નહીં, એમાં પછી કંઈ ભેળસેળ નહીં આવે। પછી બીજા નંબરમાં કે આપણે અહીંયા આમાં કોઈ દવા બવા છાંટતા નથી, દવા છાંટ્યા વગરનું હોય છે,
આમાં હજી એક ફેર આપણે દવા છાંટી નથી આ રોપને ઉજરવા માટે. આપણે દવા બવા છાંટવી પડે આમાં, કારણ કે એવી ઓલી જીવાત આવી જાય, પણ આપણે કાંઈ જીવાત આવીને ને આપણે કાંઈ દવા છાંટી નથી. એવી રીતના છે આપણે. બાકી તો જો આ કરીને આવશે અમારું. અને અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો આ રીતના આપણે છે, પછી હું તો તમને બતાવતો હતો. આ ટમેટીની ડીશ હતી હવે ખલાસ થઈ ગઈ છે ભાઈ. હવે જો બે અહીંયા 2-3 વધી છે, એટલે 3 ડીશું છે આપણે ટમેટીની, વધારે નથી. તો 2 અહીંયા, 1 અહીંયા. હા ભાઈ 3 ડીશું જેવું છે, 2 અહીંયા ને 1 અહીંયા છે. એટલે 3 ડીશું જેવું છે. વધારે તો ટમેટી ખલાસ થઈ ગઈ. બાકી મરચી છે એટલી જોવે એટલી. 7-8 હજાર છોડવા હશે આપણે બધાથી. અને એવું છે આપણે. તો આપણે હવે આ બધું જુઓ તમે બતાવું. આ રીંગણીમાં આપણે પડિયું લાવી છે. જો આપણે આ રીંગણીની પડિયું લાવ્યા હતા, એટલે આ પડિયુંમાં આપણે જો ટ્રાય કરવા છાંટી સોંપ્યો હતો બી. એટલે ટ્રાય કરવા નાખી હતા આપણે ખાનામાં બીબડા, કેવી રીતના ઉજરે છે. બાકી આમ રોપ મસ્ત ઉગ્યો છે, પણ કોક દાણા ખોટા પડે છે. આમાં 90% ઉગે છે, 90-80%. વધારે નથી ઉગતું. 100% પડીમાં જેટલા દાણા આવે એટલા ઉગતા નથી. એટલે આ રીતના આમાં ખાલા પડે છે. જો ઓલા પણ એક ડીશ છે અહીંયા છે, એટલે એમ છે. બાકી તો હું તમને આ બતાવું. બાકી છોડવા એકદમ અત્યારે મસ્ત છે, છોડવામાં કાંઈ ઘટે નહીં એવા છે. આ તો આપણે ટ્રાય મારી છે. બાકી જો કલમનું રીંગણી કરવાની થાય ને, તો કલમ વાળવા માટે કેમ છે આ પડી લાવ્યા હોય તો હાલે કે નહીં હાલે, એ હાટો આપણે નાખ્યું હતું. પણ આમાં મને એમ છે આ તો બહુ 70% ઉગે છે. વધારે તો કોને ખબર. 70%, 100માંથી 70% ઉગે છે. 30% ખોટું પડે છે બિયામાંથી, ઉજરતું નથી મતલબમાં. હવે એ શું કારણ આપણે અહીં કંઈ વાંધો હોય કે પછી બીબડા શું થતું એ આપણને ખબર નથી હજી. એટલે એ કરવાનું બાકી છે હજી. બાકી જો અહીંયા જો આ રોપ તો બે હરખો છે, એકદમ મસ્ત છે. પણ એવું છે કે નથી બહુ ઓલું થતું, ઉગતો નથી બરાબર. કોઈ 90% ઉગી જતો હોય ને તો વાંધો ન આવે. આમાં નથી જતું ભેગું થતું. જો હાલો તો હવે હું મરસીની વાત કરું છું. જો આપણે આ મરસીમાં રોપ એકદમ મસ્ત છે, એમાં કાંઈ વાંધો નથી કે ખામી નથી. એટલે આપણે જો તમારે કોઈને લેવું હોય તો કોમેન્ટ કરી દેજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. અને જો કોઈને લેવો હોય તો કોમેન્ટ કરજો, હું પછી તમને કોમેન્ટ પર નંબર આપી દઈ તમને. એટલે આ રીતના છે અમારે મરસીનો રોપ. 7-8 હજાર છોડવા છે. ગામ બેડા, તા જેસર, જિલ્લો ભાવનગર. અને બગદાણા પાસે ગામ આવેલું છે. બગદાણાથી 12 કિલોમીટર થાય. આ જો કોઈને રોપ લેવો હોય તો આ રીતના છે. જો એકદમ કાળો ભમર જેવો છે. રોપમાં કાંઈ ઘટે એમ નથી તમતારે. બાકી જો છે તો એ બધી એક ટ્રે છે એટલે. બાકી આ બધું જોવો તમે બતાવું. એકદમ સુપર રોપ છે. રોપમાં કાંઈ ઘટે નહીં એવું છે. જો રોપમાં કાંઈ ઘટે નહીં એવું જ છે. આપણે રોપમાં એકદમ સુપર છે. બાકી જો આપણે હવે જોવો છે આપણે આ રીતના નર્સરીમાં એકદમ મસ્ત રોપ જુઓ. એટલે હાલો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આપણે હવે જોઈશું યાર
અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે મળી કાલે આપણે નવા બ્લોગમાં. જય માતાજી.